પ્રસાદ. તો ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજે આપણે અમીબામાં પોષણ. તો આપણે પહેલા એની આકૃતિ દોરીએ અને તમે લોકો પણ મારી સાથે આકૃતિ દોરો. અમીબા છે ને એવું એક કૃતિ સજીવ છે કે જેને પોતાનો ચોક્કસ આકાર હોતો નથી. બરાબર? એ પોતાની જે કોષ રસ હોય ને એની મધ્ય આવેલા હોય શું કહેવાય? કોષ રસ પટલ. આ કોષ રસ પટલ હોય ને એને જ આગળ પાછળ રસડાવી અને ખોટા આંગળી જેવા પ્રવર્તો ઉત્પન્ન કરે. એટલે એનો આકાર ઘડી ઘડીએ બદલાય. બરાબર? તો અમીબા છે એની આસપાસ જ્યારે એને આમાં ખોરાકના કણનો સંવેદના મળે તો એ તરત પોતાના આજે કોષ રસ સ્તર હોય ને એમાંથી આવા આંગળી જેવા પ્રબંધોને ઉત્પન્ન કરી અને ખોરાકના કણની ફરતે ભેટ આપે. ખોરાકના કણને આવરી. બરાબર? પછી ખોરાકના કણને અંદરની તરફ લઈ અને અહીંયા અન્નદાનની રચના કરે. એટલે આપણે જે પ્રબંધો હોય ને ધીરે ધીરે આમ હોય નથી આમ ભેગા થઈ જાય અને અંદરની બાજુએ આવી એક અન્નદાનની રચના થાય. બરાબર? આ અન્નદાન છે આ અન્નદાન છે એમાં બારથી એટલે કે આ કોષ રસ માંથી લાઇસોસોમ્સ દાખલ થાય અને અંદર ખોરાકનો કણ. આ અંદર દાખલ થયેલા લાઇસોસોમ્સ છે તો નવમાં મળ્યા લાઇસોસોમ્સને પાચક કોથળી કહે છે. તો એ આ ખોરાકના કણનું પાચન કરી નાખે છે. પછી પાચિત ખોરાક છે એ આપણા ધીરે ધીરે પ્રસરી અને કોષ રસમાં ભળી જાય છે. જ્યારે અપાચિત ખોરાક છે એ આવા કોષ રસ સ્તર છે એ ત્રિકોણથી સેજ આમ તૂટી જાય અને એની અંદરથી બહાર ધકેલાઈ જાય છે. તો તમે જો દર વખતે મેં ચાળીને અમીબાનો આકાર અલગ અલગ દર્શાવે છે. બરાબર? એનું કદ લગભગ સરખું જળવાય. એટલે સેજ મોટું થઈ ગયું છે મોટું થઈ જાય નહીં, પણ એ પોતાનો આકાર બદલે. એને હલન ચલન કરવા માટે ખોરાક ગ્રહણ કરવા માટે એમાંથી આવા ખોટા એને કોઈ પગ હોતા નથી એટલે એને ખોટા પગ કે કૂટપાદ કહેવાય. એ આમ આંગળીની જેમ લંબાવે અને આવી રીતે ઢસડાઈ ચાલે એટલે પ્રચલન માટે વપરાય. પછી જો કોઈ આવો ખોરાકનો કણ મળે તો આવી આંગળીની જેમ લંબાવી એની ફરતે આમ આવરી લે અને પછી અંદર આવી કોથળી જેવી રચના થઈ છે. તો આમ અમીબાના પોષણની અંદર ખાસ યાદ રાખવા જેવું છે કે એના બધી વસ્તુ આપણે મોટા લખાવી દઈશું. પહેલા આપણે નામ નિર્દેશન કરી નાખીએ. સૌથી પહેલા તો બધાની અંદર આવો કોષ રસ સ્તર દોરવું જરૂરી છે. કોષ રસ દોરવો જરૂરી છે. બધી અંગિકાઓનો દોરો કપાઈ ન જાય. પછી આપણે નામ પણ લખી નાખીએ. આ છે કોષ રસ સ્તર. આ છે કોષ રસ અને આ કોષ કેન્દ્ર. બરાબર? એક વખત આપણે દર્શાવી. હવે આ છે ખોરાકનો કણ
લીલના કોષો હોય અથવા તો પાણીમાં વસતા બેક્ટેરિયા હોય એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. જે સળતા કાર્બનિક પદાર્થો તરીકે આપણે લઈએ એમ નહીં, બરાબર? એ ખાસ શેનો ખોરાક તરીકે ઉપયોગ કરે જેવું આપણે લખવાનું નથી, આ તો ખાસ તમારી જાણકારી માટે કહું છું. તો ખોરાકનો કણ, અને આ બે જે છે એને આપણે કહીશું ખોટા પગ, અથવા તો બીજું કેવું હોય તો ઉત્પાદ, બરાબર? પછી આ બેનું શું છે? અન્નધાન્ય. અને અહીંયા આ પ્રક્રિયામાં શું થઈ રહ્યું છે તો કે મળોત્સર્જન. પુસ્તકની અંદર આ પ્રક્રિયા છે ને વ્યવસ્થિત નથી દર્શાવતી, એમને મમ્મી બાંધણ થાય છે. તો ટૂંકમાં અમીબામાં પોષણ છે એમાં 4 આકૃતિ પહેલા વ્યવસ્થિત મોટી સ્પષ્ટ દોરી નાખવાની, એની પછી આપણે એના વિશેની વિગતો. એ અમીબા બે પહેલો અમીબા એક કોષીય પ્રાણી છે, એક કોષી પ્રાણી છે. તેના ખોરાક ગ્રહણની પદ્ધતિ છે આ પુસ્તકમાં નથી, બરાબર? ખોરાક ગ્રહણની પદ્ધતિને કોષીય ઘન ભક્ષણ કહે છે. જેમાં પુસ્તકમાં હતી ને બોર્ડમાં ઘણી વાર પૂછાઈ ગઈ છે. તે આ ખોરાક ગ્રહણની પદ્ધતિ છે. હવે પોષણ પદ્ધતિ કઈ તો કે પ્રાણી એ ખોરાકના કણને શરીરની અંદર દાખલ કરીને શરીરની અંદર એનું વિઘટન કરીને પોષણ મેળવે, એટલે એ ખોરાકની પદ્ધતિ કેવી કહેવાય? પોષણ પદ્ધતિ છે, પ્રાણી સંપોષણ પદ્ધતિ કહેવાય. ઘન ભક્ષણ. પછી તેને પોષણને 5 તબક્કામાં વહેંચી શકાય. એની અંદર જે પકડાવા લખાણ આપ્યું છે ને એ થોડુંક આપણે વિસ્તૃત કરીએ છીએ. બોલો. વહેંચી શકાય. હવે પહેલો તબક્કો છે એને કહેવાય ખોરાક ગ્રહણ. અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે હંગામી ધોરણે એટલે કાયમી ન હોય એવું આંગળી જેવા પ્રવર્તો ઉત્પન્ન કરે છે. પછી પ્રવર્તોને શું કરે તો કે તેને ખોરાકના કણ ફરતે વીંટાળે છે. વીંટાળી કોષમાં દાખલ કરે છે. પછી બીજો તબક્કો કોષમાં શું થાય તો કે પાચન. બરાબર? ફરીથી એક વખત અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે
હંગામી ધોરણે કે કાયમી નથી, એટલે એવા ઉત્પાદ હોતા નથી, એવા પ્રવર્તો હોતા નથી. એટલે હંગામી ધોરણે આંગળી જેવા પ્રવર્તો ઉત્પન્ન કરે છે અને આ પ્રવર્તો છે એને ખોરાકના કણ પર ત્યાં વીંટાળી અને કોષમાં દાખલ કરે છે. પછી ખોરાકનો કણ એક કોથળી જેવી રચનામાં દાખલ થાય, મતલબ ખોરાકના કણ ફરતે કોથળી જેવી રચના થાય. ખોરાકના કણ ફરતે તેને અન્નદાની કહેવાય. તેમાં પાચક ઉત્સેચકો દ્વારા ખોરાકનું પાચન થાય. બીજો તબક્કો છે ને એને પાચન કહેવાય. બરાબર, પહેલો ખોરાક દહન, બીજો પાચન, ત્રીજો તબક્કો છે એને કહેવાય શોષણ. તો પાચિત ખોરાક પ્રસરણ પામીને પ્રસરણ પામી આખી સ્ક્રીન દેખાય છે. તમે ઝૂમ કરેલું હશે એને થોડું ભેગું કરો સ્ક્રીનને. ઝૂમ કરેલી સ્ક્રીન હોય તો એને સહેજ ઓછી કરો. પાચિત ખોરાક પ્રસરણ પામી કોષ રસમાં શોષાય છે. રચના થાય અને પછી તેને અન્નધાની કહેવાય. છેલ્લે ખાલી કદાચ એક અક્ષર ય ક એવું કપાઈ ગયું તો કદાચ જોઈ લેવાનું. યાર કોઈ આમ કેમેરો ફેરવાયો ને એટલે આ બાજુ તો કેટલી બધી જગ્યા છે. થઈ ગયું ને? પછી ઘડીક થાય કેમેરો હલે ને ઘડીક બ્લર થાય, ફોકસ થાય ને પછી આવશે. ને વચ્ચે બોલવાનું બંધ કરી દો એકદમ. છેલ્લો અને ચોથો તબક્કો છે હું આ બાજુ લખું છું, અહીંયા ખુશી નાખું છું. જૂની પેપર સ્ટાઇલમાં સવાલ 5 માર્કમાં પૂછાય, નવી પેપર સ્ટાઇલમાં 4 માર્કમાં પૂછાય. હવે તમારા જે પેપર સ્ટાઇલ આવી પ્રમાણે ખબર પડે. ચોથો તબક્કો છે એને કહેવાય મળોત્સર્જન. અપાચિત ખોરાક કોષ રસ સ્તર તરફ ધકેલાય અને કોષ રસ સ્તર તૂટવાની ક્રિયા દ્વારા બહાર નિકાલ પામે. અમીબાના કોષને મુખ્ય 5 તબક્કામાં વિભાજિત કર્યા છે. પહેલો તબક્કો 4 તબક્કામાં વિભાજિત કર્યા છે.
પહેલો તબક્કો છે ખોરાક ગ્રહણ. અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે હંગામી ધોરણે આંગળી જેવા પ્રવર્ધો ઉત્પન્ન કરે છે. તેને ખોરાકના કણ ફરતે વીંટાળીને ખોરાકને કોષમાં દાખલ કરે છે. ખોરાકના કણ ફરતે કોથળી જેવી જે રચના થાય તેને અન્નધાની કહે છે. તેમાં પાચન ઉત્સેચકો દ્વારા ખોરાકનું પાચન થાય છે. પાચિત ખોરાક પ્રસરણ પામી કોષરસમાં સીધો શોષાઈ જાય છે. બરાબર? જ્યારે અપાચિત ખોરાક કોષરસ તરફ ધકેલાય, કોષરસ તર તૂટવાની ક્રિયા દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે. આ પ્રક્રિયાને મળોત્સર્જન કહેવાય. તો આ અમીબામાં પોષણ છે એક કોષી સજીવ તરીકે આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. પરંતુ બહુકોષી સજીવો હોય તો એમાં ખોરાક ગ્રહણ કરવા માટેના અંગો અલગ હોય, પછી ખોરાકને પાચન કરતા અંગો હોય, મળોત્સર્જન કરતા અંગો હોય. એમ ખોરાકને ગ્રહણ કર્યા પછી એનું મળોત્સર્જન ન થાય ત્યાં સુધી સળગ એક આખા તંત્રની રચના થતી હોય એને પાચન તંત્ર કહેવાય. એટલે બહુકોષી સજીવોમાં પાચન તંત્ર જોવા મળે છે. એક કોષી સજીવો હોય એમાં કોઈ પાચન તંત્ર હોતું નથી. આવી સરળ પ્રક્રિયાઓ હોય. અમીબાની જેમ પેરામિશિયમ હોય તો પેરામિશિયમ છે તો તે વિશેની આકૃતિ હોય. પેરામિશિયમની આવી મુખ જેવી રચના આવેલી હોય, એના શરીર પરથી આવા પક્ષમો આવેલા હોય. તો એ પાણીમાં આવા પક્ષમો દ્વારા પ્રવાહ ઉત્પન્ન કરી ખોરાકના કણને આ ગ્રહણ કરવાના અંગ સુધી એટલે કે મુખ સુધી લઈ જાય. ત્યાંથી ખોરાક અંદર દાખલ થાય, અંદર પછી અન્નધાનીની રચના થાય છે. ત્યાં પાચન થાય, ત્યાં પરિપાચન થાય, પછી અપાચિત ખોરાક છે અહીં સુધી ધકેલાય અને એના મુખ દ્વારા એને બહાર કાઢી નાખવામાં આવે. એટલે લગભગ એક કોષી પ્રક્રિયા સજીવો હોય એમાં ખોરાક ગ્રહણની પદ્ધતિ છે એમાં કદાચ ફેરફાર હોય. બાકી પાચન પ્રક્રિયા, શોષણ પ્રક્રિયા, નિકાલની પ્રક્રિયા લગભગ સમાન હોય. કેમ કે એના બધી સપાટી પર્યાવરણના સીધા સંપર્કમાં હોય અને સીધું પ્રસરણ દ્વારા ખોરાક મેળવે અને ધકેલીને કે પ્રસરણ દ્વારા કે કોષ રસ્તર તોડીને પણ અપાચિત ખોરાકનો બહાર નિકાલ કરી. તો આ અમીબાની જેમ જો પેરામિશિયમ પૂછતા નથી ક્યારે, પણ એટલું યાદ રાખવું કે પેરામિશિયમને ખોરાક ગ્રહણ કરવા માટે ખાસ વિશિષ્ટ રચના હોય છે. તે પાણીમાં પ્રવાહ ઉત્પન્ન કરી અને ખોરાકના કણને તે મુખ સુધી પહોંચાડે છે અને પછી અમીબાની જેમ જ ખોરાકનું પાચન થાય છે. મારી સાથે દોરવાનું શરૂ કરશો તો જલ્દી થઈ જશે. આવું દેખાય છે. કેમેરો ઝૂમ કરેલો હોય ને તો તમે ઓફ કરો, ઝૂમ માંથી નાનું કરી નાખો સ્ક્રીન. તો આવી મુખ જેવી એક રચના દોરી છે અને પછી એક લાંબી અન્નનળી દોરી છે. બરાબર? હવે આ અન્નનળી છે ને એની નીચે અહીંયા એક આવો સી દોરો અને પછી એક આવો મોટો દોરો. બરાબર? સોરી, મારી હારે દોરશો તો ઝડપથી આવડશે. આમ સી દોરો, પછી ત્યાં આવી રીતે જઠર દોરો, મોટો સી, નાનો સી અને પછી આવો મોટો સી કરી અને જઠર દોરો. જઠરની નીચે અહીંયા એક નળી ખુલે આની પાછળ. બરાબર? એ નળી સાથે અહીંયા નીચે પાછળ સ્વાદુપિંડ જતું હોય એ થોડું ઘણું દેખાતું હોય એ દોરો અને એના ઉપરની તરફ એક આવું ત્રિકોણાકાર અંગ દેખાતું હોય એને કહેવાય યકૃત. એ દોરો.
યકૃતની આ નળી છે એ આની પાછળથી અહીંયા જઈને આમાં ખુલે, બરાબર. યકૃતની ઉપર અહીંયા પિત્તાશયના કોથળીઓ હોય. હવે ઉરોદર પટલ દોરે. જ્યાં સુધી જઠર યકૃત દોરાઈ ન જાય ને ત્યાં સુધી આપણે આ ઉરોદર પટલ દોરવાનો નહીં, બરાબર. હવે પહેલા મોટું આંતરડું દોરશું. એટલે આ નામ રાખીએ. મોટું આંતરડું છે ને એ આખા શરીરની ફરતે ફરતે આવી રીતે આવેલું હોય પેટમાં. આપણા ઉદર પ્રદેશની અંદર આખો ભાગ રોકીને આવેલું હોય. ઓકે, આ ભાગ છે ને પણ ઉપર કરું છું એટલે લખી સેવ કપાય છે. તો પહેલા મોટું આંતરડું દોરી નાખવાનું અને પછી આની પાછળની બાજુથી અંદર દાખલ થતું આ નાનું આંતરડું છે એ આપણે દોરવાનું. હવે નાનું આંતરડું છે ને આની અંદર આ ગુંચળાની જેમ વહેંચાયેલું હોય, બરાબર. એટલે તમારે અને એ અહીંયા ભરતું હોય, બરાબર. તો આ બે ભાગની વચ્ચે એવો એક ગૂંચળું દોરી નાખવાનું કે જેનાથી તમે મોટા આંતરડાની રચનાને સ્પષ્ટ સમજાવી શકો. જોજો, એ ગૂંચળામાં કાંઈ ખાસ હોતું નથી. બરાબર. એમાં કઈ રીતે ગોઠવાયેલું હોય, પહેલા આ બને પહેલા આ બને પહેલા આ બને એવું કોઈ પ્રકારનો નિયમ નથી. એ ગૂંચળાની જેમ ગોઠવાયેલું છે. આપણે ગૂંચળાની જેમ જોડી દેવાનું. આ ભાગ દેખાયો ને આ કે આપણે એપેન્ડિક્સ. મોટા આંતરડામાંથી જ્યારે વાંદરા હતા ત્યારે ત્યાંથી પૂંછડી નીકળી. એ પૂંછડીનો ભાગ છે એના અવશેષ સ્વરૂપે રહી ગયો છે. અત્યારે એ ભાગ એપેન્ડિક્સ તરીકે ઓળખાય છે. એનો અહીંયા ઉલ્લેખ કરવાનો નથી. એપેન્ડિક્સ ગુજરાતીમાં આંતરપુચ્છ કહેવાય. એ પાચન તંત્રનો ભાગ નથી એટલે આપણે ત્યાં લખશું નહીં. તો અહીંયા આપણે જે રચના દર્શાવી છે એના નામ નિર્દેશન ખાસ કરી નાખીએ. સૌથી પહેલું આવ્યું છે મુખ. નામ નિર્દેશન બધું હું આ બાજુ કરીશ, બરાબર. તો આ મુખ છે. મુખની અંદર આ લાળ ગ્રંથિ છે. બીજા ક્યાં છે? તો મુખ, પછી લાળ ગ્રંથિ, એની પછી જે છે ને આ એ કંઠનળી કહેવાય. આને કહેવાય અન્નનળી. આ ઉરોદર પટલ. પછી હમણાં સેટિંગ કરું. નામ નિર્દેશન લખ્યું ને આ યકૃત, આ જઠર, આ સ્વાદુપિંડ, આ નાનું આંતરડું. નાનું આંતરડું નહીં દેખાય પણ આ મોટું આંતરડું, આ મળાશય અને આ મળદ્વાર. એમાં ફરીથી એક વખત પાચન તંત્રની શરૂઆત મુખથી મળદ્વાર. મળદ્વાર બીજું નામ ગુદા છે. બરાબર. એનું નામ બીજું નામ શું છે? ગુદા છે. તો મળ મુખથી ગુદા સુધીની જે સળંગ નળી જેવી રચના છે તેને પાચન નળી કહે છે. આવી પાચન નળીના અંગોના નામ. પહેલા
આપણે શું લખશું? ખાલી મનુષ્યના પાચન તંત્રની રચના. મળદ્વાર, મળાશય, એની નીચે મળાશય અને પછી મળદ્વાર. હમણાં કેમેરો હલાવે થોડી વાર સુધી બ્લર થશે, પછી ઓકે થઈ જશે. નાના આંતરડાની નીચે મોટું આંતરડું, એની નીચે મળાશય, મળાશયની નીચે મળદ્વાર અને મળદ્વારનું બીજું નામ ઉદર. ટૂંકમાં મનુષ્યના પાચન તંત્ર છે એમાં જો મુખથી શરૂ કરી અને ક્યાંય અટકેલી એવી આપણી નળી છે. જો આ નાના આંતરડામાં ગઈ, પછી ત્યાંથી ખોરાક મોટા આંતરડામાં ગયો, ત્યાંથી ફરતો 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 અહીંયા બહાર નીકળે ગુદા સુધી વિસ્તરેલી એક નળી જેવી રચના છે. તો એ આપણે પહેલા લખશું, બરાબર? કે પાચન તંત્રને બે ભાગમાં વહેંચવામાં આવે છે. મનુષ્યના પાચન તંત્રને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એના બે ભાગ છે. એકને કહેવાય પાચક નળી, પાચન નળી, અને બીજાને કહેવાય સહાયક અંગ. બરાબર? આ પાચન નળી છે એના અંગોના નામ પહેલા આપણે લખી દઈએ અને એની વ્યાખ્યા લખી નાખીએ. મુખથી ગુદા સુધી વિસ્તરેલી નલિકામય રચના. મુખથી ગુદા સુધી વિસ્તરેલી નલિકામય રચના એટલે પાચન નળી. એમાં સૌથી પહેલો અંગ છે મુખ, બીજું અંગ છે અન્નનળી. મુખ પછી તમે કંઠનળી પણ લખી શકો. કંઠનળી છે પાચન નળી અને પાચન તંત્ર અને શ્વસન તંત્ર બંનેમાં કોમન અંગ છે. અન્નનળી પછી ત્રીજું અંગ આવે છે જઠર. ખોરાક ક્યાંથી ક્યાં જાય જો મુખની અંદરથી કંઠનળીમાંથી પસાર થઈ અન્નનળીમાં જાય, ત્યાંથી પછી જઠર. જઠરમાંથી ખોરાક જાય સીધો નાના આંતરડામાં. નાના આંતરડામાંથી જાય સીધો મોટા આંતરડામાં. મોટા આંતરડાનો જ પાછળનો ભાગ છે ને એને કહેવાય મળાશય, અને મળાશયમાંથી સીધું જાય ઉદર કે મળદ્વાર, એના દ્વારા બહાર નીકળે. બરાબર? તો પાચન નળીના મુખ્ય અંગોના નામ મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર. સહાયક અંગો તો એવા અંગો છે કે જે પાચન ક્રિયામાં સહાય કરે છે પણ ખોરાક એમાં દાખલ થતો નથી. દાખલા તરીકે આપણા જીભ નીચે લાળ ગ્રંથિ આવેલી છે, તો એ લાળ ગ્રંથિ છે એની અંદર ખોરાક જતો નથી, પણ એની અંદરથી જે લાળ સ્ત્રવે છે એ લાળ એ ખોરાકના પાચનમાં મદદરૂપ છે, એટલે લાળ ગ્રંથિ પાચક અંગ તરીકે ઓળખાય. પછી એવી જ રીતે યકૃત છે એમાં ખોરાક દાખલ જ ન થતો, પણ યકૃતમાંથી જે રસ સ્ત્રવે છે એ રસ ખોરાકના પાચનમાં મદદરૂપ કરે છે. એટલે બીજું સહાયક અંગ તરીકે આવે છે યકૃત. અને એવી જ રીતે સ્વાદુપિંડ એ ત્રીજા સહાયક અંગ તરીકે આવે છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ જઠરની નીચે આવેલું અંગ છે, એની અંદરથી
ખાસ કેટલાક પાચક ઉત્સેચકો સ્ત્રવે જે ખોરાકમાં ભળે અને ખોરાકના પાચનમાં મદદરૂપ થાય, પણ ખોરાક એમાં દાખલ ન હોય. તો જેમાં ખોરાક દાખલ ન થતા એટલે ખોરાકના પાચનમાં મદદ કરતા અંગો હોય એને સહાયક અંગો કહેવાય, અને જેમાં ખોરાક પસાર થાય છે જેની અંદર પાચનની પ્રક્રિયા થાય છે એને પાચન નળી કહેવાય. આમ મનુષ્યના પાચન તંત્રની રચના બરાબર સાવ ટૂંકમાં આપણે લખી દર્શાવે છે. નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો અને પાચક અંગોના નામ લખો. ટૂંકું છે કોઈ 4 માર્ક છે, તો 3 થી 4 માર્ક માટે આ ટૂંકમાં છે. હવે આને આપણે આગલા લેક્ચરની અંદર ખૂબ જ વિસ્તૃત કરી અને સમજવાનું છે. એક એક અંગની રચના ભણવાની છે, દરેક અંગની અંદર ખોરાક સાથે શું પ્રક્રિયા થાય છે એ પણ લખવાનું છે. એની અંદર સહાયક અંગો ભણવા હોય તો સહાયક અંગોમાંથી કયા કયા ઉત્સેચકો ઉત્પન્ન થાય છે એ પણ ભણવાનું છે. ઉત્સેચકોની વ્યાખ્યા ભણવાની છે. એ બધું આપણે આને પછીના લેક્ચરમાં ભણવાનું છે. બરાબર? એટલે આવતીકાલે તમારે અમીબાનું પોષણના આકૃતિ દોરી છે, આપણે એનું લખ્યું છે. જો સ્વાધ્યાય કૃતિમાં હોય એમાં લખી નાખજો, ન હોય તો ફેરબુકમાં આકૃતિ સહિત લખી નાખો, એને લર્ન કરો, મોઢે આપવાનું છે. એવી જ રીતે મનુષ્યમાં પાચન તંત્રની રચનાને પણ આકૃતિ નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો અને અંગોના નામ સાથે દર્શાવવાનું છે. ઓકે, હવે પૂછવું હોય તો ફટાફટ 2 મિનિટ.